નમસ્કાર. વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું તેરે ઉમિયાશંકર. આજે ફરી એક વખત આપની સમક્ષ એક નવી વાર્તા લઈને આવ્યો છું અને વાર્તાનું નામ છે નિયમનું ફળ. બરોબર, તો ચાલો શરૂ કરીએ વાર્તા. એક ગામ હતું. ગામની અંદર એક વ્યક્તિ રહે, એમનું નામ ઢીમો. હવે ઢીમો આમ શું કે એટલો ચતુર ને હોશિયાર નહીં, આરાભોરા જેવો માણસ, પોતાના કામથી કામ અને જે કોઈ કામ ધંધો ચીંધે, કોઈ કે આ કરો આ તે બધાનું ચીંધું કરે, બે બધા કે એમ કરે, આરાભોરા જેવો માણસ. એટલે બધા ઢીમાની મજાક મસ્તી કરે અને આમ ઢીમાને પ્રેમથી રાખે બધા. અને ઢીમાને આ રીતના હળવી મજાક બધાની ગમે અને આખો દિવસ કેમ પસાર થઈ જાય એ ખ્યાલ ન આવે અને હવની હારે હળી મળીને રહીએ. અને આમ જોવો તો ઢીમો એટલે ગામનો પ્રિય વ્યક્તિ. બરાબર, ગામના સૌને ઢીમા હારે આનંદ આવે. હવે એક વખત કંઈક એવી વાત નીકળી તો કે વ્યક્તિના જીવનની અંદર કંઈક નિયમ તો હોવો જ જોઈએ. તો ઢીમાએ બધાને પૂછી લીધું કે મારે કંઈક નિયમ લેવો છે. શું નિયમ લેવો? તો કે મજાકમાં કોઈ કીધું કે ઢીમા તારે નિયમ લેવો હોય ને તો તું એક નિયમ લઈ જાય કે રોજ સવારે દી ઉગે ને પહેલાં ગધેડાને મોઢું જોઈ લેવાનું. એટલે ઢીમો તો મેં કીધું આડાભોળા જેવું વ્યક્તિ, એટલે એને એમ થયું નાના વાત સાચી છે. એટલે ઢીમાએ તો મનોમન સંકલ્પ કરી લીધો કે કાલ સવારથી ઉઠવું એટલે એક વસ્તુ ફાઇનલ કે દિવસ ઉગે એ પહેલાં ગધેડાનું મોઢું જોઈ અને પછી કામની શરૂઆત કરવાની. હવે આ બધાને તો કોઈને કાંઈ ખબર નહીં, ઢીમાએ આવું નિયમ લઈ લીધું છે. હવે ઢીમાની પાડોશમાં જે કુંભાર ભગત રહે અને કુંભાર ભગતને સરસ મજાનો માટલાનો, તાવડીઓનો, ગોરાનો ધંધો અને 2-3 ગધેડા. એટલે કુંભાર ભગતના ફળિયામાં છૂટા ગધેડા બાંધેલા હોય. ઢીમો સવારે વહેલો ઉઠે, નાહી ધોઈ અને પહેલાં જઈને બાજુમાં કુંભાર ભગતના ડેલામાં ડોકું કાઢી આવે. હા, ફળિયામાં. હા, બરોબર, ગધેડા બાંધ્યા છે. એટલે ધીમાનો નિયમ પૂરો. હવે ધીરે ધીરે ધીમાનો તો રોજનો નિયમ થઈ ગયો. દિવસો પછી મહિના ગયા, મહિના એમ જતા 4-6 મહિના ગયા. હવે એક દિવસ બન્યું એવું, ઉનાળો આવવાનો હતો, કુંભાર ભગતને બહુ બધા ઝાઝા ગોરા બનાવવાના હતા. એટલે કુંભાર ભગતે પ્લાન કર્યો કે વહેલું 5 વાગ્યામાં ઉઠી અને ધૂળ ખોદવા, ધૂળ ખાઈને વયું જવું. એટલે કુંભાર ભગત તો 3-4 બધા ગધેડાને લઈ અને ધૂળ ખાણે ગામની બારોબાર ધૂળ ખોદવા વયા ગયા, એને માટલા બનાવવા હતા. એટલે ઢીમો તો એના નિયમ મુજબ રોજ ઉઠીને નાહી ધોઈને પરવારીને જાય. કુંભાર ભગતના ડેલામાં ડોકું કાઢે ત્યાં જોયું તો ગધેડું એ કે નહીં. ઢીમો મૂંઝાણો કે આ ગધેડા ગયા ક્યાં? અવાજ માર્યો અને ભગતના ઘરનાને પૂછ્યું કે ક્યાં ગયા ભગત? તો કે ભગત તો ધૂળ ખાણી ગયા છે. ઢીમો વર્તી ગયો. ઢીમાએ કોઈને કાંઈ કીધું નહીં, સીધો ભાગ્યો ધૂળ ખાણે. હવે ઢીમો દોડતો ધૂળ ખાઈને જતો હતો, કેમ કે એને દી ઉગ્યા પહેલાં ગધેડાને મોઢું જોવાનું એવું પ્લાન હતું. હવે સામી જગ્યાએ એવું બન્યું કે કુંભાર ભગત જ્યાં ખાણમાંથી ધૂળ ખોદતા હતા ને ત્યાં અંદરથી માયા નીકળી, સોનામોરના ઘડા નીકળ્યા. એટલે કુંભાર ભગત આમ ડોકા કાઢીને ફરતી બાજુ જોવે છે કે કોઈ જોવે નહીં ને, દી ઉગ્યા પહેલાં આ ઘડા હું ઘરે પહોંચાડી દઉં. 1-2 ગધેડા ઉપર હજી તો એ ઘડા માટીની અંદર દાટીને બાંધ્યા હતા અને 1-2 હજી બાંધવાની તૈયારી કરતા હતા. આમથી ઢીમાને આવતા એ જોઈ ગયા. એટલે ઢીમાએ આમ અધરથી, હવે એ ધૂળખાંડના ખાડામાં ગધેડું ઊભું હતું અને ઢીમાને આમ જરાક દેખાઈ ગયું. એટલે ઢીમાએ રાડારાડ કરી કે જોવાઈ ગયું, હવે વાંધો નહીં, હવે જોવાઈ ગયું, હવે દેખી ગયું. અને કુંભાર ભગતને એમ થયું મારી બેટા આ માયા નીકળી, એ ઢીમો જોઈ ગયો. એટલે કુંભાર ભગત ત્યાંથી અવાજ મારે, એ ઢીમા ઊભો રહે. એટલે ઢીમો અહીંથી કે ના હવે મારે ઉતાવળ છે, હું જોઈ ગયો, તમતારે તમારું કામ કરો, હું જોઈ ગયો. એટલે કુંભાર ભગત કે આ ઢીમો ગામમાં પહોંચી જાય, આખા ગામને કહી દે છે કે કુંભાર ભગતને માયા મળી છે. એટલે મોર ઢીમો વાંહે કુંભાર ભગત દોડીને માંડ ઢીમાને પકડો, ઊભો રહી કે જો ઢીમા એક શબ્દ તું કાંઈ નહીં બોલતો, હું તને સાચું કહી દઉં છું કે જેટલા 5 કે 6 જેટલા સોનામોરના માટલા નીકળ્યા ને એમાં વધારે નહીં ઓછું નહીં, બેયનો સરખો ભાગ, પણ તારે કોઈને કહેવાનું નથી. ઢીમાના તો કાનમાં સોનામોરના માટલાનો અવાજ ગયો ને તો ઢીમાની બુદ્ધિ આવી ગઈ, આંખું ચાર થઈ ગઈ કે આ સોનામોરના માટલાની શું વાત કરે છે ભગત. એટલે ઢીમો કે મારે કામે જાઉં છું ભગત, મને મૂકો. તો નહીં તું હાલ, કોઈને કહેતો નહીં. અને ઢીમો અને કુંભાર ભગત બે ગયા અને એના ગધેડાના ખોલકામાં પેલા ઓલા માટલા મૂક્યા, માથે માટી લઈ આવી અને ઘેરે લઈ આવી અને બે અડધો ભાગ પાડી લીધો અને ઢીમાભાઈ બની ગયા કરોડપતિ. એટલે આ વાર્તા ઉપરથી આપણને એવું શીખવા મળે કે કોઈ પણ પ્રકારનું તમે નિયમ રાખો ને જીવનની અંદર, કોઈ પણ પ્રકારનો નિયમ રાખો. વહેલું ઉઠવું, સવારે પૂજાપાઠ કરવો, સવારે ઉઠીને દેવદર્શન કરવા છે, વહેલી ઉઠીને કસરત કરવી છે, વહેલું ઉઠીને આરોગ્ય માટે જે કંઈ કરવાનું, કોઈ પણ નિયમ તમને લાગે એ નિયમ રાખો ને એટલે નિયમ ક્યારેક નહીં ક્યારેક ફળે ખરો.
નિયમનું ફળ તમને મળે ખરું. જેમ કે ટીમાભાઈને મળ્યું, સોનામોરના માટલા મળ્યા, બરાબર. એટલે ભલે ગધેડાનું મોઢું જોવાનું ન રાખતા, પણ બીજું કંઈ પણ રાખશો ને, જો ગધેડાનું મોઢું જોવાથી ટીમાને આવું ફળ મળ્યું તો તમે સારો નિયમ રાખશો ને એટલે એનું ફળ તમને મળશે મળશે અને મળશે. આશા રાખું છું મારી વાર્તા તમને ગમી હશે. ફરી પાછા એક નવી વાર્તા સાથે મળશું. અસ્તુ. જય હિન્દ.